વધીએ તો અમદાવાદની સંકલન સમિતિમાં ઉછળ્યો હિન્દુ મુસ્લિમનો મુદ્દો। ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના મત વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાની ફરિયાદ કરી અને હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વસ્તીના ફ્લેટ બની રહ્યાની રજૂઆત કરી। તો અમિત ઠાકરના આરોપ સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંભાળ્યો મોરચો। ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ભાજપ દર બેઠકમાં અશાંત ધારાનો મુદ્દો ઉઠાવીને વિવાદ સર્જે છે। ખેડાવાલાએ ભાજપને હિન્દુ મુસ્લિમની રાજનીતિમાંથી બહાર નીકળવા અપીલ કરી। મારા જ મત વિસ્તારમાં એક બાલ ઝુમેરા કરીને એક સ્કીમ મૂકી અને જે સંપૂર્ણ હિન્દુ વિસ્તારમાં આવતી પરંતુ કલેક્ટર પાસે અશાંત ધારામાં જ્યાં સુધી કોઈ ફ્લેટ બુક કરાવવા જઈને દસ્તાવેજ ના કરે ત્યાં સુધી એમની પાસે કોઈ જ કાયદો નથી। એટલે એ પ્રકારની વાત આજે કલેક્ટર સાથે થઈ કે આ પ્રકારના પ્રયાસો ને રોકવા માટે તમારી પાસે કોઈ કાયદો છે કે કેમ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પણ એ કહેવાનું કે હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિથી એમને બહાર આવવું જોઈએ। જે લોકો અત્યારે આ જે સ્કીમોના અંદર જે લે છે કાયદેસરની સ્કીમ હોય, જ્યારે કમિશનરે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે એને મંજૂરી આપેલી હોય, એનો પ્લાન મંજૂર થયેલો હોય, રજા ચિઠ્ઠી આપેલી હોય, એ રજા ચિઠ્ઠીના અંદર એને જ્યારે લોન મળતી હોય ત્યારે હું સમજુ છું એ સ્કીમ કાયદેસરની હોય, છતાં પણ એ લોકોની રજૂઆત એવી હોય છે કે આ ગેરકાયદેસર છે, મુસ્લિમની વસ્તી વધી જશે, આવનારા દિવસોના અંદર એમને મતદાર વિસ્તારના અંદર તકલીફ થશે, એ પ્રમાણેની એવો વાત કરતા હોય છે।